જય જિનેન્દ્ર, હું અમિશા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજે આપણે બનાવશું મગની ઢોકળી, જે ખૂબ જ હેલ્ધી બી છે અને પોલ્યુશન આવી રહ્યા છે તો એની માટે પણ આ વાનગી ખૂબ જ ઇઝી અને સરસ છે. તો ચાલો એની તૈયારી કરી લઈએ. આપણે અહીંયા મગનો લોટ છે એ લીધો છે. ખૂબ જ પ્રોટીન હોય છે આની અંદર. હવે આપણે થોડા મસાલા કરી લઈએ. હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે અંદર મીઠું એડ કરી દઈશું. અને ઢોકળીનો લોટ બાંધવા માટે આપણે અંદર તેલનું મોણ એડ કરીશું. સો હવે આપણે એને હાથથી મિક્સ કરી લઈએ. પહેલાં પ્રોપર મસાલા અને તેલને સરખી રીતે મસળી લઈશું. હવે આપણે એનો ડો બાંધી લઈએ. ખૂબ જ ઓછા પાણીમાં આનો ડો બંધાઈ જશે. સો આપણા ઢોકળીનો લોટ અહીંયા બંધાઈ ગયો છે અને બીજી બાજુ આપણે પાણી પણ બોઇલ કરવા માટે મૂકી દીધું છે. તો હવે આપણે ઢોકળી વાણી લઈએ. એની માટે આપણે પહેલાં થોડું હાથમાં આ રીતે તેલ લગાવી લઈશું. એક નાનો લુવો લઈશું આપણે આ રીતે. એને હાથથી પ્રેસ કરશું અને આ રીતે બે આંગળીથી એને પતલી પતલી થેપીને આ રીતે નાની નાની ઢોકળીઓ બનાવી લઈએ. સો આપણી આ મગની ઢોકળી ઓલમોસ્ટ થવા લાગી છે. થોડી પ્રોસેસ વાળવામાં જ લાગે છે બટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. સો આપણું પાણી પણ અહીંયા બોઇલ થઈ ગયું છે. હવે આ બધી ઢોકળી આપણે પાણીમાં ઉકાળવા માટે એડ કરી દઈશું. હવે ફાસ્ટ ફ્લેમ પર એને 10 થી 15 મિનિટ માટે ઢોકળીને ચડવા દઈશું. સો જેમ મેં તમને પહેલાં જ કીધું હતું કે જેમ જેમ ઢોકળી થવા લાગશે એ રીતે ઉપર આવવા લાગશે અને એનું જે પાણી બળી ગયું છે પાણી પણ આપણું જે છે એ ગાઢું થઈ ગયું છે. દેટ મીન્સ આપણી ઢોકળી અહીંયા તૈયાર થઈ ગઈ છે. સો આપણે એને નીચે ઉતારી લઈએ. ને હવે આપણે ઢોકળીનો વઘાર કરી લઈશું. સો એની માટે અગેન આપણે બીજી કઢાઈ લઈશું, તેલ લઈશું. સો આપણું ઓઇલ અહીંયા ગરમ થાય એટલે આપણે અંદર રાઈ એડ કરી દઈશું. સો આપણો રાઈનો વઘાર અહીંયા થઈ ગયો છે. આપણે અંદર હળદર એડ કરીશું, થોડું ધાણા જીરું, ને હવે આપણે અંદર થોડું લાલ મરચું એડ કરી દઈશું. ને આપણી જે આ ઢોકળી હતી એ પણ હવે એની અંદર એડ કરી દઈશું. ને આપણે અંદર ઢોકળીનું જે પાણી છે એ પણ એડ કરી દઈશું. હવે આપણે અંદર લાસ્ટમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. સો એનો મસાલો બહુ જ સરસ થઈ ગયો છે અને આ જે ઢોકળી છે થોડી તીખી હોય તો ખાવામાં ખૂબ જ સરસ મજા આવે છે. 5 મિનિટ આપણે એને થવા દઈશું. પછી આપણે ગેસને બંધ કરીને ગરમા ગરમ ઢોકળીને સર્વ કરી લઈશું. સો આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે. કેવી રીતે ખબર પડશે? આપણું જે તેલ છે એ ઉપર સરસ તરી રહ્યું છે. દેટ મીન્સ આપણી ઢોકળી અહીંયા તૈયાર થઈ ગઈ છે. સો આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. સો આપણી આ ગરમા ગરમ મગની ઢોકળી તૈયાર થઈ ગઈ છે. જલ્દીથી આ રેસીપી ટ્રાય કરો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.